અબડાસા તાલુકા મુખ્ય મથક નલિયા ખાતે તાલુકા પંચાયતમાં આજરોજ સામાન્ય સભા યોજાઈ હતી। અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આ સભા યોજાઈ હતી, જેમાં વર્ષ 2023-24ના વાર્ષિક હિસાબોની સર્વાનુમતે બહાલી આપવામાં આવી। સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી શિવજીભાઈ મહેશ્વરી દ્વારા અબડાસા તાલુકા પંચાયત કચેરીનું નામકરણ જામશ્રી અબડાજી અડબંગ દાદા તાલુકા પંચાયત કચેરી અબડાસા કરવા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો। પ્રસ્તાવને કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા દ્વારા ટેકો આપવામાં આવ્યો અને ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા। તાલુકા પંચાયત કચેરીના બિલ્ડિંગમાં વિવિધ સમારકામ કામોને બહાલી આપવામાં આવી। તાલુકા વિકાસ અધિકારી સ્ટાફ ક્વાર્ટરની નિભાવતી માટે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો। જૂની તાલુકા પંચાયત કચેરી બિલ્ડિંગનું નિયમ મુજબ ડિમોલિશન કરવા માટે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો। 15મા નાણાપંચ તાલુકા કક્ષાના વિવિધ ગ્રામ પંચાયત દ્વારા વિવિધ જરૂરિયાત મુજબ ફેરફાર કરવા માટે માંગણી કરવામાં આવી, તેનું સર્વાનુમતે બહાલી આપવામાં આવી। ભાચુંડા ગામે ગ્રામ પંચાયત સરપંચશ્રી દ્વારા સ્વૈચ્છિક રાજીનામું રજૂ કરેલ, તેનું સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું। આ સભામાં સભા સચિવ તાલુકા વિકાસ અધિકારી શ્રી BN ચૌધરી, કારોબારી ચેરમેન શ્રી જયદીપસિંહ જાડેજા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શિવજીભાઈ મહેશ્વરી, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ મહાવીરસિંહ જાડેજા, અખરી ચેતનાબા જાડેજા, સંગીતાબેન ગૌસ્વામી, શાંતાબેન પટેલ, તેજભાઈ કેર, હુરભાઈ માજોઠી, મોકાજી જાડેજા, જાફર હિંગોરા, દાદાભાઈ જત, હંસાબેન મહેશ્વરી તથા જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબા સુરેશજી જાડેજા તથા તાલુકા પંચાયત કર્મચારી શ્રી હર્ષદભાઈ પટેલ, વિસ્તરણ અધિકારી BK સોઢા, અર્જુનભાઈ દેસાઈ વગેરે હાજર રહ્યા હતા। સમગ્ર સભાનું સંચાલન અને આભાર વિધિ હર્ષદભાઈ પટેલે કરી હતી। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા।